તો ભગવાને આ મનુષ્ય દેહ કરુણા કરીને આપ્યો છે અને કોક વાર આવી કરુણા કરે છે. કબહુક કરી કરુણા નર દેહી. કોક વાર આમ હસતા હોય અને કોઈ મોઢામાં સાકરનો ગાંગડો નાખી દે. આ એવી ઘટના છે કે જાઓ તમને માણસ બનાવ્યા. કબહુક કરી કરુણા નર દેહી. અચ્છા, આ કરુણાનો શબ્દનો પ્રયોગ એટલા માટે કારણ કે આ જે દેહ મળ્યો એ આપણા કર્મનો હિસાબ નથી, એ કરુણાનું પરિણામ છે. કબહુક કરી કરુણા નર દેહી દેત ઈશ બિનુ હેતુ સનેહી. તો આવો મનુષ્ય શરીર. અચ્છા, એક સંત કહેતા મનુષ્ય શરીર છે ને એ જંક્શન છે. જંક્શન છે. અચ્છા, જંક્શન હોય એટલે ત્યાંથી બીજે બધી જગ્યાએ જવાની ટ્રેનો મળે, બરાબર કે? આ એક જ શરીર એવું છે, આ જંક્શન છે. અહીંયાથી 2 ટ્રેન મળે, 3 ટ્રેન મળે. એક સ્વર્ગ એક્સપ્રેસ, જો સત્કર્મો કર્યા તો સ્વર્ગ એક્સપ્રેસ, ન થયું તો નરક એક્સપ્રેસ. અને જો ભગવત ભજન કર્યું તો ત્રીજી ટ્રેન વૈકુંઠ એક્સપ્રેસ, સાકેત એક્સપ્રેસ. આ જંક્શન છે. અહીંયા આવ્યા પછી નર કી કરની નર કરે તો નર સે નારાયણ હોય.